દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની સોમનાથ યાત્રા ભાજપ માટે ભરતી અને કોંગ્રેસ પક્ષ માટે ઓટનો સમય લાવી હતી. રામ રથયાત્રાનો એવો જુવાળ ઉભો થયો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના કાંગરા ખરવા માંડ્યા હતા, જે કોંગ્રેસને 3 દાયકાથી ગુજરાતની જનતા સ્વીકારતી નથી. એ કોંગ્રેસ પાર્ટીનો એક સમયે દેશ અને ગુજરાતમાં દબદબો હતો. આખરે કોંગ્રેસ ક્યારથી અને કેમ ધોવાઈ એ જાણીશું આજે ભાસ્કરની ખાસ સિરીઝ સાબરમતીથી સંજીવનીના બીજા એપિસોડમાં. 1960માં બોમ્બે સ્ટેટથી અલગ થઈને ગુજરાતની સ્થાપના થઈ. તે પછી 1962ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 113 બેઠકો મળી હતી. ત્યારબાદ 1980 થી 85માં કોંગ્રેસનો ગ્રાફ રેકોર્ડ બ્રેક ઊંચો ગયો. પરંતુ કોંગ્રેસના નેતાઓ માધવસિંહ સોલંકીનો દબદબો જાળવી ન શક્યા. વર્ષ 1990 થી કોંગ્રેસના પતનની શરૂઆત થઈ. જનતાએ કોંગ્રેસને ક્યારથી જાકારો આપ્યો એ જાણવા અમે કોંગ્રેસને રામ રામ કરનાર નેતાઓને મળ્યા. જે નેતૃત્વ છે દિલ્હીનું અને જે લોકો અત્યારે નિર્ણય લે છે એમાંથી 50% લોકો તો પેઇડ લોકો, પગારદાર લોકો છે, એ નિર્ણય કરે છે અને એમને કોઈ દિવસ જિંદગીમાં કાર્યકર તરીકે કામ નથી કર્યું, ચૂંટણી લડ્યા નથી, કોઈ દિવસ ચૂંટણી લડાવી નથી. 16,000 કરોડની સાગર ખેડૂત યોજના જે તે વખત અમલમાં મુકાયેલી. કોંગ્રેસ પાર્ટીનું અહીંયા શાસન રહ્યું નથી અને જ્યાં જ્યાં શાસન હતું ત્યાં આવા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.